કાપોદ્રામાં ભાડેના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ રેપ કર્યો। સગીરા ઘરેથી બહેનપણીને તે ચાલી ગઈ હતી। આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી। કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી। સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણીને વાત કરી હતી। સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકો પિતા રૂમમાં આવીને રેપ કરતો હતો। આવી ગંદી હરકતો છેલ્લા 3-4 વર્ષથી સાવકો પિતા કરતો હતો। બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, પછી ઇન્ટરનેટ ચાલુ કરીને મોબાઈલ રૂમમાં ગોઠવી દઈને એપ્લિકેશન ચાલુ કરી દેજો, જેથી હું મારા મોબાઈલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ। રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા, જેથી બહેનપણીના પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી દીધો હતો। પછી સગીરા અને માતાને આ ફોટો બતાવ્યા હતા, જેમાં આખો મામલો સામે આવ્યો હતો। હાલમાં કતારગામ પોલીસે ગુનો નોંધીને 22 વર્ષીય યશ દુર્લભ ટાંકની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।